राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सद्गुरु देवनी जय। દારૂ, અફીણ, ગોંજો અને જે કાંઈ કુટેવો, કોઈક વધારે પડતી કુટેવો છે અને કંઈક ઓછી પડતી છે, તો એ બધુંય એ વ્યસનો છે અને એનો ત્યાગ છે ને, એ ત્યાગ એને સદાચાર કહેવાય છે. તો સદાચારમાં અને અજ્ઞાનમાં ફેર છે. સદાચાર એ એટલો બધો આપણા જીવનમાં ઓછો નડે, હોવો જ જોઈએ સદાચાર, વ્યસનો નહીં હોવા જોઈએ. પણ આ પ્રશ્નની ચર્ચા અલવરના રાજા પાસે એક વખત સ્વામીજીએ કરી હતી. વિવેકાનંદે એમને ચુંગી ભેટમાં આલી હતી, ચાંદીની. પછી રાજાએ પૂછ્યું હતું કે આવું તમે કેમ ચીલમ પીવો છો? તો પોતાને જે અજ્ઞાન છે ને એ જ નડે છે ખાસ. હા, તો એક સદાચાર ઓછો હોય એની સામે ઘણી જાતના સદાચાર વધારો હોય એટલે પેલો દબાઈ જતો હોય. પણ અજ્ઞાન જે છે એ તો ભવની ભવાટવીમાં લઈ જનાર છે. અવિદ્યા છે તે એ ખતરનાક છે. તો ધર્મ, અર્થ, કામ એ ત્રણેયમાંથી એકેને એક બાજુ મૂકવાનો નહીં, મોક્ષ માટે કરી. અર્થ અને કામ એને દરકિનાર કરવાનો નથી, પણ બધાને પોતાની સાથે જોડી લેવાના છે. એ ભક્તિ. ધર્મની સાથે આપણી અભિન્નતા, અર્થની પ્રાપ્તિ વખતે આપણે અભિન્ન, પણ દેહ ભાવથી અભિન્ન તો અજ્ઞાન વધે, અને આત્મભાવથી અભિન્નતા તો તે જ્ઞાન વધે. તો ધર્મ, અર્થ અને કામ એ ત્રણમાંથી એકેને દરકિનાર કરવાનો નથી અને મોક્ષનું સંપાદન કરવાનું છે. મોક્ષ એટલે પવિત્રતા. બધું કરવા છતાંય મારે શું, હું કાંઈ નથી ને મારું કાંઈ નથી, એટલે બધું કરવાનું જે છે એનો સંગ આપણી સાથે નહીં થવા દેવાનો. જે કંઈ કરતા અને કર્મ થાય છે કે જે અનુભવાય છે તેનો સંગ આપણી સાથે નહીં થવા દેવાનો, તો આપણે પવિત્ર. જો હું કરું છું ને એનો સંગ આપણે આપણી સાથે કરી નાખીએ છીએ તો અપવિત્ર. એટલે પોતાની જે આત્મનિષ્ઠા છે એના ઉપર જેને પૂર્ણ નિષ્ઠા છે તે જ મારે શું એમ કહી શકે. પોતે સાક્ષાત પોતે જ છે, બીજું બધું કાંઈ છે જ નહીં, એટલું દ્રઢ થઈ ગયું છે. જેટલું દ્રષ્ટિગોચર છે, ઇન્દ્રિય ગોચર છે, અને જેટલું પોતાના બુદ્ધિના અનુભવમાં આવે છે અને દ્વૈતો બનાવે છે, તો એ અજ્ઞાનનો. દ્વૈતો ના બનાવે ને કાંઈ તો કાંઈ વાંધો નહીં, પણ દ્વૈતો અને એ મુજબનું પછી રાગ, દ્વેષ આ બધું આવી જાય. તો મારે શું છે એવું હતું કૃષ્ણ ભગવાનને. એટલા માટે એ કહેતા હતા કે હું કાયમ ઉપવાસી છું. દુર્વાસા ઋષિ એટલું બધું ખાતા હતા છતાં કે હું કાયમ ઉપવાસી છું, પેલો કે હું કાયમ બ્રહ્મચારી છું. કારણ કે એને મારે શું એ ભાવ હતો. એ કહી શકે. તો ચાલે છે છતાંય અચલ, દેખાય છે છતાં દેખતો નથી, કરતા છતાંય અકર્તા છે. તો એની પવિત્રતા જે છે એ કોઈ દિવસ ખંડિત થતી નથી. હું કરું છું, હું જોઉં છું, હું ખાઉં છું, તો અપવિત્રતા ગઈ, અપવિત્રતા દાખલ.
એટલે પવિત્રતા ખંડિત નથી થતી. એનો મતલબ એમ કે દ્વિતીય ભાવ જે છે, દ્વૈતપણું છે, એની સામે આસપાસે આવી શકતું નથી. ક્યારે મારે શું એમ અનુભવથી, તો તે ખાય તોય ઉપવાસી, ચાલે તોય અછલ, જોવે છે તો દેખતો નથી, અને કરતા છે છતાંય અકર્તા. એટલે દુગ્ધામાં આપણે ના રહીએ. દુગ્ધામે દોનું ખોવે, ના મળે રામ ને ના મળે માયા. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે કાં તો બધું આપી દો ઈશ્વરને અને ભક્ત થઈને રહીએ, જિંદગી સેવામાં પસાર કરીએ. કાં તો બધું આપી દો, કાં તો બ્રહ્મ બનીએ છીએ, બધું લઈ લો. મયી સકલમ જાતમ, મયી સર્વ પ્રતિષ્ઠિતમ, મયી લયમ. મારામાં જ બધું રહે છે, જન્મે છે અને જાય છે. એ બધું પોતાનામાં લઈ લીધું, વ્યાપક બની ગયું. તો અડધું તારું ને અડધું મારું, અડધું આપી દીધું ને અડધું પાછું લઈ લે પાછું. તો એ દુગ્ધામાં દોનો ખોવે, ના મળે માયા કે ના મળે રામ. એટલે બળાપો મળે, એમાં બીજું કંઈ ના મળે. તો આપણે જે જ્ઞાનની પરમ નિષ્ઠાની વાત કરીએ છીએ, એ પોતાની અંદર સ્વીકાર કરી નાખ્યો છે. તો એ શીલવંત સાધુ છે. એ શીલવંત સ્વીકાર કર્યો સંપૂર્ણ રીતે. હવે નથી સ્વીકાર થયો તો ક્યાં છે ભૂલ? ક્યાં થાય છે કે જેને આપણે પ્રાપ્ત કરવા માગે છે, આત્મ સ્વરૂપ જે છે, એમ કહેવાય છે કે અચ્યુતમ કેશવમ શ્રી રામનારાયણમ. અચ્યુત છે કેશવ, એટલે કૃષ્ણ અચ્યુત છે, એટલે પકડવામાં આવતો નથી, પકડાવામાં આવતો નથી. અચ્યુત પોતાના સ્વરૂપમાંથી કદાપી ચ્યુત ન થવું, તે અચ્યુત. અને મારે શું એમ કરીને પકડમાંથી પાછો ખસી જાય. એટલે સ્વરૂપ ઉપર પાકી નિષ્ઠા નથી, એને બધી ફરિયાદો રે. પણ સ્વરૂપ નું કેવું હશે કેમ જણાતું નથી? તો આપણે સવારમાં વાત કરી હતી કે જે જાણે છે એ જે આત્મા છે એની સાબિતી. આત્મા છે એની સાબિતી શું? કે આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, નાક સૂંઘી શકે છે. જે માની સાબિતી ગોતતા નથી, તું જ મારી માં છે, તો માં તો છે ખબર પડે, પણ બાપની સાબિતી ક્યાં ગોતીએ છીએ? માં કહી દે કે આ તારો બાપ છે એટલે માની લઈએ છીએ ને આખી જિંદગી. તો સ્વરૂપ ઉપર પાકી નિષ્ઠા, એનું નામ ભક્તિ. વિભક્ત નહીં, ચ્યુત નથી થતો તે ભક્ત. તો ચ્યુત ધ્યાનમાં બેઠા ત્યારે ના બધી જગ્યાએ ખુલ્લી આંખે, જ્યાં જ્યાં નજર જાય, જ્યાં જ્યાં મન જાય, જ્યાં જ્યાં સમજ જાય, બધે પરમાત્મા છે. કેમ કે એવું પાકું છે કે જેમ એક માટીથી 1000 જાતના રમકડા બને છે, તો માટીની ક્ષમતા એટલી છે, તો આ નટખટની ક્ષમતા એટલી છે કે બધું બની શકે છે. ચોર બને, લૂંટારો બને, પ્રાણી બને, મનુષ્ય બને, દુઃખી બને, સુખી બને. બહુ મોટો કલાકાર છે. તો એ જ બન્યો છે. એવું રાખો ને, બીજું કાંઈ લાગે નહીં. દારૂડિયા દારૂ પીને 4 જણા આવે છે તો મોરથી નક્કી થઈ જાય કે હા એનો ખેલ કાઢવા આવે રહ્યો. અને પછી જે એને વઢવાનું કહેવાનું થાય એ લીલામાં થાય. અંદર પોતાનાથી છૂટા પડ્યા વગર નો ક્રોધ, છૂટા પડ્યા વગરની સમજ, છૂટા પડ્યા વગરનો એને બહાર નીકળી જાય એમ કહેવું પડે. પણ સામેવાળો એ દેખાતો હોય અને પોતે આત્મા રૂપે હોય, તો પ્રસંગ કે પરિસ્થિતિમાં બીજો ના બનવો જોઈએ. તે અચ્યુત, તે ભક્ત. અને જો મોળાશ હોય ભક્તિની, તો ભક્તિની મોળાશથી આ વ્યવહારની બધી ફરિયાદો ચાલે છે. ભક્તિની મોળાશ છે, જોડાણની મોળાશ છે આપણી. તો કર્મો ક્ષીણ ભક્તિથી થાય છે, અહંકાર ક્ષીણ ભક્તિથી થાય છે. એની તાકાત ને પાવર ઓછો થઈ જાય, મનનો, અહંકારનો. તો આ બધાને ક્ષીણ કરવું હોય તો તે અચ્યુત હોય તે કરી શકે. તો અચ્યુતને જાણીને કેવી રીતે એની સાથે મિત્રતા કરવી, હાથ મિલાવો?
તો જે બીજું દેખાય છે એ બીજું નથી. તો મારો કનૈયો સગ્રામ બાપા રૂપે છે, મનુભાઈ રૂપે છે, સુરેશભાઈ રૂપે છે, સામે ખિસકોલી આવે તો એના રૂપે છે, કાબેર આવે તો એના રૂપે છે, વટતું હોય તો એમ લાગે કે એ વટાઈ રહ્યો. તો અનેક રૂપોમાં અનેક ક્રિયાઓમાં એનો એ દેખાય. તો કર્મો ક્ષીણ થાય. જો બધા પ્રકારની વૃત્તિઓનો ત્યાગ કરનાર આપણે ઈશ્વરના ધ્યાનમાં કરીએ છીએ, વૃત્તિનો ત્યાગ થાય અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરીએ છીએ. તો જે સ્થિરતા જે છે એ સાચી સ્થિરતા તો ભક્તિના આશ્રયથી ઊભી થાય. તો ભક્તિનો એક અંગ છે ધ્યાન. કારણ કે એમાં કરવું પડે છે ને પાછું ધ્યાનમાંથી ઉઠ્યા પછી પાછું હું તું મારું તારું આવી જાય છે. અને ભક્તિમાં હું તું મારું તારું પછી નથી આવતું. એટલે નિત્ય ધ્યાન બનાવવું હોય તો ભક્તિ જોઈએ. અને ભક્તિ જેને પહેલી મળે છે એ બહુ ભાગ્યશાળી. જ્ઞાન એકલું લુખું છે, ભક્તિ વગરનું શોભતું જ નથી. અને એ ભક્તિ વગરનું જ્ઞાન હોય તો હિમાલયના છેલ્લા પગથિયે ચડ્યા હોય અને એક પગથિયું બાકી રહી અને નીચે પડીએ સીધા ખીણમાં, એવું જોખમી છે એકલું જ્ઞાન. તો એ ભક્તિનો આશ્રય કરવો. ભક્તિ કર્મોને ક્ષીણ કરનાર છે. તો તે ભક્તિ કર્મોને ક્ષીણ કરનાર કોઈ બ્રહ્મવેતા ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. એ ભક્તિ મનમાનીથી ઊભી કરેલી ભક્તિ હોય તે નહીં. પોતાના સમાન યોગ્યતાવાળા પુરુષ પાસે અથવા પરસ્પર ઉપદેશ કરી અને તે ભક્તિ પ્રાપ્ત કરી શકાય. તો એ કરી શકાય છે. તો એ ભક્તિ છે ને એના કરતા ત્યાગ તણાતે ત્યાગને છૂપો જાણે સંત, એવી ભક્તિ છે આ. મતલબ એ થયો કે પરસ્પર ઉપદેશ કરીને પોતાના જેટલા જ યોગ્યતાવાળા મહાપુરુષ સાથે ઉપદેશની ચર્ચા કરીને મેળવેલી ભક્તિ એ નથી કામ આવતી. પરોક્ષ જ્ઞાન ધરાવનાર એટલે પડદા ઓઠે જે માયાનો પડદો છે, એ માયાનો પડદો ચીરીને જેને પ્રત્યક્ષ દર્શન નથી કર્યા એવા પુરુષોને પરસ્પર એકબીજાને હું આ જાણું છું તું આમ જાણી લે એવો ઉપદેશ કરવાનો અધિકાર નથી. અને એવો ઉપદેશ કરનારા કેટલા હોય છે એટલે તો વાળા ઊભા થઈ જાય છે, પ્રપંચો ઊભા થાય છે. અને સેનાપતિ આંધળો તો આખું લશ્કર ખાડમાં. એટલે અપરોક્ષ જ્ઞાન ધરાવનાર જે મહાપુરુષ હોય કે જેણે માયાનો પડદો ચીરીને પ્રત્યક્ષ દર્શન કર્યા હોય આત્મા રૂપે પોતાના, તો એવા જ્ઞાની છે એ બ્રહ્મનિષ્ઠ કહેવાય. જ્ઞાનનિષ્ઠ નહીં, બ્રહ્મનિષ્ઠ. અને એક જ્ઞાની પુરુષને જ પોતાનો ગુરુ બનાવવો જોઈએ. બાકી સંપ્રદાયોના વાળા એમાં તો દમડી ચમડીના ખેલ. ગુરુ કર્યા મેં ગોકળીનાથ, ગરડા બળદને કાલીનાથ. ધન હરે ધોખો હરે નહીં, એ ગુરુ કલ્યાણ કરે ને. તો જેમ સાબિતી શું કે આંખ છે તો દેખાય છે એ સાબિતી. પણ ઓપરેશન કરાવી અને નવી આંખ નાખી હોય અને એને એવો ભાવ હોય, ડૉક્ટરને કહે કે આ દેખાય છે એની સાબિતી શું કે હું તમને 5,000 રૂપિયા 15,000 આપું એના. તો પછી ડૉક્ટર શું કરે? મૌન થઈ જાય. એને આંખ નાખી છે, ખર્ચો કર્યો છે, પણ એને જાણી કરીને જોવું નથી, પૈસા આપવા નથી. એટલે ડૉક્ટર મૌન થઈ જાય ને પછી વાતમાંથી ભૂલવે અને પોઈન્ટ કાઢી કે જો ના તમારું પેટ કાળું થઈ ગયું. કેમ કાળું? ના ના, એ તો પીળો છાંટો છે એમ કહી દે. હા જો હવે દેખાણું ને. મતલબ એ છે કે જગત પ્રતીત થઈ રહેલું છે એ આત્મા હોવાની નિશાની છે, એ સાબિતી છે.
પણ આપણે એક જીદ પકડીને બેઠા છીએ કે આત્મા જાણવો છે, તો શા માટે ઈચ્છા કરીએ જાણવાની? આપણે પોતે જે છીએ કે હું સગ્રામભાઈ છું એની ઈચ્છા કરીએ છીએ જાણવાની? ના. કેમ કે છું જ તો છું જ આત્મા છું જ. જણાય નહીં એને. જે હોય એને જાણવાનો શું હોય? કેવી રીતે છું? આત્મા તો છું, ચેતન છું. આંખો જોઈ રહેલી છે, કાન સાંભળી રહેલા છે, મન અર્થો કરતું રહેલું છે. કેમ મારા વગર કરી શકે? તો આત્મા છે તે પ્રકાશરૂપ છે, સતરૂપ છે, અને એ રીતે દર્શન થઈ જાય છે આત્મા. આત્મા દેખાતો હશે એવી ભ્રાંતિ હોય, અને મને તો દેખાતો નથી. આત્માના ઢગલા, આત્મામાં ઢગલે ઢગલા આનંદના હશે એવું હોય, પણ બીજું કાંઈ દુઃખ પેસતું જ નથી કદી. એ આત્માનું સુખ છે. એવું લેમિનેશન કે કદી કોઈ જાતનું કાંઈ કર્મનો ભાર કે દુઃખ કે અંદર ઘૂસતું નથી. શા માટે આત્માની ઈચ્છા કરવી છે જાણવાની? આનંદની મેળવવાની શા માટે ઈચ્છા કરવી છે? બધાને ભ્રાંતિ છે કે દર્શન થઈ જાય જાણીએ તો અનુભવવાનું એ છે કે જેટલું દર્શન કરવા જઈએ છીએ, જાણવા જઈએ છીએ, બધું જાય છે, વિકારી થાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. પણ આજ સુધી આત્મા જતો રહેતો નથી, ઊંઘવાય જતો નથી, ખોવાતોય નથી. સતત છે. આ પહેલા નંબરની વાત છે. સત એટલે સતત છે આત્મા. અને ચિત્ત છે એટલે ચેતન છે. બીજું કાંઈ ચેતન નથી, અનેક ચેતન નથી. તો સત છે અને ચિત્ત છે, પણ આપણને પૂરી ભ્રાંતિઓ રહે છે. એનું કારણ કે આનંદમાં આવરણ છે. આનંદમાં પડદો પડ્યો છે. આનંદનો એવું બુદ્ધિમાં ઘૂસી ગયું છે કે આત્માની મને ખબર જ નથી. અરે હવે હું શું કરું? તો સત ચિત્ત છે તે ખ્યાલ આવે તો આનંદ પ્રગટ થાય છે. સત ઉપર દ્રઢ નિષ્ઠા થાય, ચેતન એટલે કે બધું જળ છે એ ઉપર દ્રઢ નિષ્ઠા થાય તો બધું ઠરે. તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નૂરજ સૂરજ જાણવાનું મન, બુદ્ધિ બધું દેશવટો બધું સ્થિર, તો આનંદ આવે. આનંદ પ્રગટ થાય છે એ વખતે, નવો નથી થતો. ઢંકાઈ ગયેલો ઉઘાડો થાય છે તો આત્માનો જ છે. પણ જેમ માટી વગર ઘડો નથી, પણ ગડબડ શું છે? ઘડો અને માટી એક લાગે છે. આ મોટી ગડબડ છે. ઘડો અને માટી એક લાગે છે અને એકબીજામાં અધ્યાસ થઈ ગયો છે. અને એક લાગે છે એટલે જે વધારે થાય છે બીજામાં ઘૂસી જાય છે. ઘડાનો ધર્મ માટીમાં ઘૂસી જાય છે, માટીનો ધર્મ ઘડામાં ઘૂસી જાય છે. સતત એક તવી આગમાં રાખ્યું હોય તો લાલ ચોળ હોય, અને લાલ તવી થાય એટલે સાણસીથી નીચે ઉતારી અને બહાર કાઢીએ અને જોઈએ તો ગોળ કોણ છે? તવી. તવી ગોળ લાગે છે. તો તવી તો ગોળ છે, પણ સાથે આગે ગોળ લાગે છે. અગ્નિ ગોળ ભેગો લાગે છે. આ જે છે અન્ય અધ્યાસ અહીંયા થઈ જાય છે. સૂક્ષ્મ બારીકાઈની વાત છે આ. અને પાછું જો આંગળી અડી જઈ હોય અને બળ્યા હોઈએ તો કે શું થયું કે તવી આંગળી અડી જઈ હતી, બળ્યો.
લો, અગ્નિનો ગુણધર્મ તવી પેઈ ગયો ને એટલે તવીએ બાળ્યો, ગોળ ગોળ અગ્નિ બની ગયો ને તવી બાળનારી બની ગઈ. આ ઠંડી પડી કઈ બાળતી નથી. તો આ અન્ય અધ્યાસ, ઘડાનો આકાર, માટી આકાર જેવી લાગવા લાગી. ઘડાના આકારના કારણે માટી આકાર જેવી લાગવા માંડી. એટલે માટી ઘડો લાગવા લાગી અને ઘડો છે લાગવા લાગ્યો. છે, ઘડો છે, માટી છે નહીં, માટી મટી જઈ, ઘડો છે લાગવા માંડ્યો. માટી ઘડો લાગવા લાગી અને ઘડો છે, હું ચેતન છું, છે લાગવા લાગી. તો છે પણ કોનું છે? ઘડાનું છે કે માટીનું છે? બરોબર વિચાર કરકે દેખો પ્યારે, જગત બના હે મન સે. અને મન બનાવે છે, ઘડાને છે પણ હું બનાવી દીધું મને. હકીકતમાં માટી છે કાયમ માટે. ઘડો જન્મે છે, ઘડો રમે છે, ઘડોમાં ગુણે છે, ભરાય છે, ઘડો ફૂટી જાય છે. અને ફૂટી ગયા કેડે ઘડો રોવે છે અને બીજા ઘડાઓ બધા એનું કાણ કરવા આવે છે. કેમ કે ઘડામાં છે પણ આવી ગયું. છે પણ માટીનું છે પણ ઘડાનું છે પણ થઈ ગયું. તો ઘડાનું છે પણ થવાથી તે નથી રહેતો. એ વખતે રોવા લાગે છે પાડોશીઓ બધાય. ઘડો ફૂટી ગયો એટલે બધી ઘડીઓ અને કવડિયાને બધા 500 જણા રવડું કર્યું. મારો ભાઈ રે, મારો દીકરો રે. એ છે પણ આવી ગયું, છે પણ મરવા લાગ્યો. તો ચેતનથી મન જીવતું થઈ ગયું આખું ચેતનથી. કારણ કે સંગ ચેતનની સાથે કર્યો. એક જોઈએ છીએ આપણે ચેતનને અને મનને, ચેતનને શરીરને. તો છે પણ મનનું થઈ ગયું. અને મન લાગવા માંડ્યું કે હું છું. અને જેવો મન છે એવો આત્મા લાગવા માંડ્યો. શરીર વાળું મન છે તો શરીર વાળો આત્મા લાગવા માંડ્યો. હું ફલાણા ભાઈ, મારી આમ છાપ છે, મૂછું મળે, મને કેમ આમ કીધું. તો બે ભેગા મળી અને આ ગાંઠ ઊભી કરી. માટી અને ઘડો છે એમાં બે નોખું કરીએ તો એ વિવેક. પણ બુદ્ધિનો વિવેક નથી ચાલવા. તો સૂક્ષ્મ છે મન અને સૂક્ષ્મ છે પોતે, એટલે સૂક્ષ્મ વિવેક કરવો પડે. એક ગાંઠ ઊભી થઈ ગઈ છે. આપણું મોઢું દર્પણની સામે ઊભા રહીએ છીએ તો પોતાનું મોઢું દેખાયું અને પોતાનું મોઢું દેખાયું, દર્પણ હલ્યું તો મારું મોઢું હલ્યું. એ આ કુંડીની અંદર સૂર્ય દેખાણો, પાણી હલ્યું એટલે સૂર્ય હલવા માંડ્યો. 10 કુંડા હતા, 10માં હલવા માંડ્યો. એક કુંડામાં પાણી ઉકાઈ ગયું તો એક સૂર્ય મરી ગયો. એટલે સીધી આંખ હોય, મૈડીની આંખ હોય ત્યારે બધું નોખું નોખું પકડે. સ્થિર આત્મા હલ્યા વગર, પોતાનામાંથી હલ્યા વગર બધું જોવે. સુરેશભાઈએ જોવે, ખુરશીએ જોવે, પાણીની ટાંકી જોવે, કૂતરું જોવે, બધું જોવે. સ્થિર આત્મા પોતાનામાંથી હલ્યા વગર જોવે. કારણ કે પોતે અચલ છે, નિશ્ચલ છે. પોતે જોવે છે બહારનું મન અને એની સાથે હલી જાય છે આત્મા. અને પોતે હું જોઉં છું, મને આમ દેખાય છે એવું માને છે. આંખને ચારે બાજુ ફેરવ્યા વગર દોઢું જોઈએ તો સાઈડમાં છે એ દેખાય છે. પેલી બાજુ પગથિયું, માથું ના હલાવીએ તો આ બાજુનું દેખાય છે, સામેનું દેખાય છે. અને કોઈકને તો એવી આંખો મળી છે કે પાછળનું દેખાય છે. એ રચના ઉપર આધાર છે. અને એક આંખે કાગડો બહુ જોવે છે. તો
આત્મા અંદરથી પોતાનામાંથી હલ્યા વગર મનની સાથે રહી અને જગતની પ્રતીતિ કરે તો કોઈ વાંધો નથી. અન્ય અધ્યાસના કારણે આત્મા હાલી જાય છે, હાલતો નથી. પણ મન છે તે સત્તા બની ગઈ છે, બની ગયું મન. હું છું, હવે જડ છે મન, મન ચેતન નથી. દોઢું જોઈએ તો દોઢું દેખાય, ત્રણસું જોઈએ તો ત્રણસું દેખાય, સીધું જોઈએ તો સીધું દેખાય. બુદ્ધિથી પોતાની સમજથી જોવાની વાત છે, આત્મનિષ્ઠાથી જોવાની વાત છે. એ દિવ્ય દ્રષ્ટિ આત્માની છે. તો સ્થિર રહીને આત્મા સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત આ ત્રણેયમાં મન સાથે જાય છે. બહિર્પ્રજ્ઞ અંતઃપ્રજ્ઞશ્ચ, આ વાત આપણા બધે છે ઉપનિષદોમાં. અંતરે જોવે છે, બારે જોવે છે. અને જ્યારે એ મન સાથે જાગ્રત અવસ્થામાં પોતાનામાં સ્થિર થઈ અને એનો આત્મા જોવે છે તો જાગ્રતનો અનુભવ કરી લે છે. અંતઃકરણનું સુખ જાગ્રતમાં થયું તો જગત દેખાઈ ગયું, અને અંતઃકરણનું સુખ સ્વપ્નમાં જોયું તો સ્વપ્ન દેખાણું. અને અંતઃકરણની સુખ ભ્રાંતિમાં જોયું તો ટેમ્પરરી બની ગયું સુખ, એ આનંદ. અને એ અંતઃકરણનું સુખ જો અંદર જોયું તો એ શ્વાસ ઉપર પડ્યું તો પોતાનો શ્વાસ બની ગયો. અંતઃકરણ જ્યાં વર્તે છે તે દેખાય છે, અને આત્મા ચેતન છે, સ્થિર છે. જાગ્રત, સ્વપ્ન આ બધા અવસ્થાઓ છે બુદ્ધિની છે. હું બુદ્ધિથી પર છું, આ એની સ્થિરતા છે. કાયમ માટે બુદ્ધિથી પર છું, બધાયથી બુદ્ધિથી પર છું. ટેમ્પરરી કરતા નહીં, ટેમ્પરરી ધ્યાની નહીં, બધું નિત્ય જોઈએ. કારણ કે મારો મૂળ સ્વભાવ જ નિત્ય છે, સતરૂપે છે, નિત્ય, કાયમ માટે. બુદ્ધિમાં ભરેલો છું ત્યારે હું જ છું, પોતાની સ્થિરતા છોડે નહીં આત્મા. બધે છું ત્યારે હું છું. હું જ છું મતલબ કે બીજું નથી, અને બધે છું, બધા રૂપે છું પણ બીજું નથી. હું સીમિત છું તો એ દેશનો સ્વીકાર કર્યો એટલે નાનકડો બની ગયો. હું 5 ફૂટનો આ જગ્યાએ છું, અહીંથી અહીં ગયો તો અહીંયાથી હવે હાજર નથી, અહીંયા પણ છું. સૂર્ય કેટલો દૂર આપણાથી? જો 4,86,000 કિલોમીટર હોય તો હું 5.5 ફૂટનો છું, અને સૂર્ય મારામાં છે તો હું પોતે વ્યાપક છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું. પણ કાળની વ્યાપકતા નહીં, દેશની વ્યાપકતા નહીં. બુદ્ધિમાં વ્યાપકતા જે પકડાય છે એ દેશ અને કાળની વ્યાપકતા પકડાય છે, બાકી વ્યાપક નથી. જો હૈ સો હૈ. તો બુદ્ધિના કારણે કહેવું પડે કે વ્યાપક, વિભુનભ સમ, આકાશ જેવો, પવિત્ર કહેવું પડે. બધાય શબ્દો છે, બાકી જેમ છે એમ છું. નાનામાં નાનો પણ છું, અણિયોર અણીમ મહત્વ મહત. મોટામાં મોટો હું છું, નાનામાં નાનો હું છું, બધું હું છું, અને બીજું કાંઈ છે નહીં. બુદ્ધિ જો મને ધારણ કરે છે ત્યારે બુદ્ધિ ભૂમા બને છે, આત્માને ધારણ કરે છે તો. પણ હું સદાય શિવોહમ 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 સદાય શિવોહમ. સચ્ચિદાનંદ ભગવાનની જય.